ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો અત્યારે 9:30 વાગી ગયા છે અને આપણે ઉઠ્યા હતા વહેલા ને બધું જો કામ કરવા માંડ્યા હતા ઘરનું। અત્યારે ભૂખ લાગી છે તો જો નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આજે તો લાઇટે વહી ગઈ છે 8:30 વાગ્યાની, 8 વાગ્યાની લાઇટ વહી ગઈ છે અને હવે 11 કે 2 વાગે આવવાની છે। તો જોજી બધા નાવા ધોવાનું ને બધાને બાકી છે તો આજે તો લાઇટ વગર કંઈ ગમે નહીં ગરમીમાં। તો જો ભાવિક નાસ્તો કરી આવ્યા છે ને આપણા માટે મસ્ત ગરમા ગરમ નાસ્તો લઈ આવ્યા છે અને મમ્મીને એવું કંઈ ખાવું નથી એટલે રોટલી બનાવે છે એના માટે। રાતે ભાત ખાધા હતા અત્યારે બધાને વહેલી વહેલી ભૂખ લાગી ગઈ છે। જો નાસ્તામાં તો આજે દાળ પકવાન મંગાવ્યા છે આપણે મસ્ત જો પકવાન છે ને પપૈયાનો સંભારો છે ને આ દાળ છે ને જો એની અરે 2 જાતની ચટણી આપે છે, ખાટી ને તીખી। તો આપણે બધું મિક્સ કરીને બેસી ગયા છીએ જો નાસ્તો કરવા। મમ્મીને દાળ પકવાન ભાવે નહીં એટલે રોટલી બનાવે છે। આપણને તો મજા આવે, ભૂખ લાગી જોરદારની। તો જો હાલો બધા દાળ પકવાન ખાવા। હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં। તો જો વાગવામાં થઈ ગયા છે 11:15 અને આપણે જો જસ્ટ 9 હવે રેડી થયા છીએ। આજ તો મોડું થઈ ગયું। એ જો નાસ્તો લેવા માટે ગામમાં ગયા હતા દાળ પકવાન એટલે આપણે જ્યાં રહીને એટલામાં આપણે સારા મળતા નથી, મળે પણ એટલા બધા ખાસ ન મળે, મજા ન આવે। ગામમાં બહુ સરસ મળે તો દાળ પકવાન લેવા ગયા હતા। દાળ પકવાન આપણે તો ખાઈ આવ્યા હતા, મમ્મી અંજલી હાટું ના પાર્સલ કરી આવ્યા હતા અને મમ્મી તો દાળ પકવાન ભાવે નહીં કા મમ્મી? દાળ પકવાન ભાવે તો ન ભાવે એટલે મેં 4 રોટલી ખાધી। હા તો મમ્મી જો 4 રોટલી ખાધી, આપણે દાળ પકવાન ખાયા હતા, અંજલી હાટું પાર્સલ લઈ આવ્યા અને જો હવે 9 રેડી થયા છે। હવે જો આપણે એડિટિંગનું એવું થોડું કામ પતાવશું। જો 12:30 વાગી ગયા છે, મમ્મીએ રસોઈની તૈયારી કરવા માંડ્યા છે। હું બનાવવાનું છે મમ્મી? રસોઈ હું બનાવ્યું? આ તો જો ગલકાનું શાક, રોટલી, ગાજર કોબીનો સંભારો। વાહ ભાઈ વાહ, ઘણા ટાઈમ પછી આ તો ગલકા શાક ને રોટલી ઘણા ટાઈમ પછી ખાવા મળશે। શાક જો બની ગયું, સંભારો બની ગયો। કાલે પણ રાતના ભાત જ ખાતા હતા કા? હા, એટલે આજ વેલી ભૂખ લાગી, રોટલી ન ખાધી એટલે તો જો મમ્મી રસોઈ શાક બનાવીને રોટલી બનાવશે ને અંજલી ને આંટી હે ને બહાર વાસણ ઉટકે આ બધા કેટલા રૂમમાં બધી ગોઠવવું તો પડશે। જો બધું થઈ તો ગયું હે, હવે એમાં ગોઠવવું પડશે ભાઈ, તો સાફ કરીને ગોઠવવું પડે એટલે અંજલી ને આંટી ઉપર બહાર વાસણ ઉટકે તો જો અંજલી એટલું તો બધું ગોઠવી નાખ્યું છે। જો અંજલી પેલા આપણે બતાવી દઈએ જો કેવું લાગે, મસ્ત મજાનું ગોઠવી દીધું છે અંજલી બધું ચોખ્ખું કરીને। થોડું થોડું કરીને ચાલુ કર્યું છે, હજુ હાઇડ્રોલિક લેવા જોઈએ તો ઓટોમેટિક ખુલી જાય। એટલે મસાલા બધું રાખી દીધું છે, અંદર પણ જો યોગ્ય છે ત્યાં પણ રાખી દીધું છે। તો ધીરે ધીરે બધું કામ કરવાનું ચાલુ કરી દીધું છે। આપણું જે કામ હતું એ આપણે બધું કરી દીધું। હવે બધું વાસણને બધું સાફ સુફ કરીને બધું મસાલાને બધું ભરી દે, બોટલને બધું રાખી દે। હવે 1 વાગી ગયો છે ને બધાય વાસણ આપણા ઉટકાઈ ગયા છે, બધાય નહીં એટલે રસોડાના અડધા જ ઉટકાણા છે, અડધા બાકી છે હજી। જો તો 2 ખાટલી ને નીચે મોટા મોટા બધા મૂકી દીધા છે। તો આંટી વિસરવા આવ્યા હતા ને તો મસ્ત ઉટકાઈ ગયા છે ને જો ભાવી કે છાંયો કરી દીધો તો નકર તો ફૂલ તડકો થઈ ગયો છે। ચાદર રાખીને છાંયો કરી દીધો, મસ્ત વાસણ ઉટકાઈ ગયા છે। જો હવે ગોઠવવાના જ રહ્યા। તો જો 5:30 વાગી ગયા છે અને આપણે રસોડામાં બધું ગોઠવવા માંડ્યા છીએ। તો 4 વાગ્યાની નાઈ તો અત્યારે છે 4 વાગે નાઈ। સવારમાં તો આપણે જો કામ જ કરતા બધું ઉટકવાનું વિસરવાનું નહોતું એટલે બપોરે છે નાવાનો વારો આવ્યો છે। તો જો બપોરે નાઈ લીધું છે ને પછી થોડીક વાર આરામ કર્યો ને પછી 4 વાગે ઉઠીને બધું ગોઠવવાનું ચાલુ કર્યું છે। તો જો પહેલી વાર બધું ગોઠવાય છે ને તો વાથીવાર ફેરવીને બધું ગોઠવું છું। જો એકવાર મેળ ન આવે ને તો બીજું પાછું આમથી આમ તો અડધું ગોઠવાનું છે। જો તો જો આ બધા ડબ્બા આપણે અહીંયા રાખ્યા હતા તો ત્યાંથી ફેરવીને અહીંયા લીધા છે પાછા। હજી અહીંયા જગ્યા વધી છે તો હજી કંઈક વધારાનું હશે તો મૂકશું, બાકી આમનામ જ રાખવાનું છે। તો અહીંયા બધા સમાઈ ગયા છે એટલે જો અહીંયા રાખી દીધા છે। જગ્યા ઓછી થઈ ગઈ છે એટલે મેળ આવતો નથી હરખું બધું ગોઠવવાનો। તો જો બહેણી બધી અહીંયા રાખી દીધી છે, છેઠ ખૂણા સુધી જવા દીધી છે। અહીંયા બધા આપણે ડબરા રાખી દીધા છે ને ડબરામાં આપણે આ રીતના જો ટેપપટ્ટીમાં લખીને ચોંટાડી દીધું છે બધું, કેમ કે બધાય ગોતવું પડે નકર એટલે બધાય ડબરામાં જે ભર્યું છે ને બધું ઉટકીને ખાલી કરીને તપાઈને ભરી લીધું છે। જો બધું
ને અહીંયા જો આપણે વાસણ મૂકી દીધા છે. હજી આમાંથી ને ફેરફાર થાય, આ તો જેટલું મુકાય એટલું ઓછું થાય એમ આપણે મૂક્યું છે. તો જો અહીંમાં તો ખાલી કપ રકાબી જ મૂક્યા છે, ખાલી રાખ્યું છે. બાકી બધું જેમ ઉટકાય ને એમ થોડું થોડું ઠેકાણે પાડીએ છીએ. તો જો આ રોલ આપણે લઈ આવ્યા હતા ભાવિક સવારે, પ્લાસ્ટિકનું આ પાથરી દીધું છે અંદર, ઓછું બગડે. બાકી ઘરની હાલત તો જો રેડ ભફેડ બધું પડ્યું છે. હજી આ બધું મૂકવાનું જ છે. જો હાન સુધીમાં જેટલું થાય ને એટલું કરવાનું છે આપણે. આ રૂમમાં જે આટલું પડ્યું છે, જો આ બધું હજી રસોડામાં લેવાનું છે. હજી તો ક્યાંય નજર પડે એવું હતું નહીં, પણ જો આટલું ઠેકાણે પાડ્યું છે તોય હજી આટલું બધું પડ્યું છે. તો જો આ ઘોડાનો તો હવે કાંઈ નક્કી નથી રસોડામાં રહે કે નહીં રહે. જગ્યા થઈ ગઈ છે ઓછી, ડ્રોવર આવી ગયા છે ને એટલે જોઈએ હવે. બાકી જો આટલું હજી ઠેકાણે પાડવાનું છે. હવે આ બધું ઉટકવાનું હોય ઝીણું ઝીણું ખાલી કરીને, એટલે આજે મેળ નહીં આવે, કાલે જોઈએ. અત્યારે તો જેટલું બહાર પડ્યું ને એટલું ઠેકાણે પાડી દઈએ. મસ્ત મજાનું ચા પાણી પી લીધું છે અને જો હવે બધું પાછું મૂકવાની શરૂઆત કરવાની છે. હમણાં જો મમ્મીએ ચા બનાવ્યો તો આપણે પી લીધો છે. આપણે તો ચા પી લે, ભાવિકને હમણાં કાંઈ શરબત બરબત મળતું નથી. જેદીનું રસોડું ખોલ્યું આજે 4 કે 5 દિવસ થઈ ગયા છે. શરબત બધું આડાવડું પડ્યું તો આજે હવે બધું ઠેકાણે પડ્યું. જો આજે પીવું હોય તો થાય. બાકી હમણાં ફ્રીજ ને બધું આડાવડું હતું, ટેટી તરબૂચ લઈને નતા રાખતા, એટલે હવે પાછા લઈ આવશો ખાવું. બાકી હમણાં બધું બખેડાઈ ગયું. 3-4 દિવસ થયા. 5 દિવસના તો કપડાં ભેગા થઈ જાય આપણે. કાલે તો આખો દિવસ કપડાં જ ધોવાના રહે, એટલા ઢગલો થઈ ગયા. રોજ અમે બપોરે બધા થાકી જાય ને એટલે 2-2 કલાક સુઈ જઈએ છીએ. તો રાતના બધાને 12-1 વાગે છે, 1-1 વાગ્યા સુધી નીંદર ન આવે. બપોરે સુઈ જાય ને ઉપર ગુવા જઈએ છીએ એટલે બાલ્કનીમાં બધા પડ્યા મોબાઈલ કરતા હોય. આજે તો લગભગ નીચે હોવાનું થઈ જાય સેટિંગ થાય તો હજી તો છે. ધીરે ધીરે કરીએ, એકાયરે કરીએ થાકી જાય. બહુ દિમાગ લગાવવો પડે ક્યાંથી ક્યાં હું મૂકવું ને. આ બે તો ખાલી જોવે કંઈક આઈડિયા દે તો ખબર પડે. હું વાંથી ફેરવા રાખું છું બધું. જો તો જો 8 વાગી ગયા છે અને મસ્ત બધું ચોખ્ખું થઈ ગયું છે. જો બધું અહીંયા બહાર પડ્યું હતું ને એ બધું મુકાઈ ગયું છે ઠેકાણે. જો 8 વાગી ગયા છે. મમ્મી ગયા હતા માર્કેટે, તો જો હમણાં આવ્યા છે ને હવે બેઠા ટેટી ખાય છે. વિચારતા કે હું જમવાનું બનાવું તો કોઈને કંઈક મમ્મી તો હાવ થાકી ગયા, અંજલી હાવ થાકી ગયા, આપણે થાકી ગયા, તો પાછું કે બહારનું કંઈક લઈ આવી. અમે હવે 8 વાગી ગયા છે. હવે હું રસોઈ બનાવી નાનું એવું બનાવીએ તો કાલે વઘારેલા ભાત બનાવીને ખાઈ લીધા છે. તો શાક રોટલી અત્યારે હું બનાવું, શાકમાં કંઈ છે નહીં ભાવે એવું, એટલે માર્કેટેથી લઈને આવ્યા છે. પણ બધું કાલ બનાવવા એવું જ છે. અત્યારે ફોરું છે નહીં. તો જો કેરી ને એવું બધું લઈ આવ્યા છે મમ્મી. પાકેલી કેરી આવવા માંડી છે તો ચાલુ થઈ ગઈ છે. હાફૂસ છે ને કા હાફૂસ છે ને હાફૂસ છે ખાવામાં મીઠી લાગે છે એટલે ભાવે છે. પાકેલી કઈ ન ભાવે તો કેરી તો ખાય. કેસર કેરી હરખી ન આવે ત્યાં સુધી અવી લઈને કિલો ખાવાની, પછી આવી જાય ત્યારે બોક્સો ઉપાડશું આખા. પછી બહાર જાય ને હોટલમાં જઈને વિચારીએ કે હું પાસે હે જોઈએ હવે ઓનેસ્ટમાંથી પંજાબી થાળી લઈ આવીએ વિચારીએ છીએ. એક થાળીમાં તમે 3 બઠ્ઠા થઈ જાય એટલે વાંધો નથી અમારે. તો કંઈક લઈ આવીએ બહારથી ને. જો રાંધવાની ઈચ્છા છે નહીં. જો આપણે મસ્ત બધું મુકાઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. જો કાલે તો લગભગ બધું કમ્પ્લીટ થઈ જાય ચોખ્ખું ચણા. પછી એક ઓલો રૂમ રહે મમ્મીવાળા રૂમમાં, ઝારા કચરા એક રહે એ હવે નિરાતે એકાદો દી પોરો ખાઈને. કાલે તો કપડાય નાખવા પડશે, 5 દિવસના ભેગા કર્યા, ઢગલો થઈ ગયો છે. કાલે તો કપડાં આજ તો લાઇટ નહોતી, નકર તો આજે જ નાખી દે. હાલો બહારથી કંઈક લઈ આવીએ. તો જો વાગી ગયા છે 9:15 ને મસ્ત મજાનું જમી લીધું છે આપણે. તો લક એટલા ખરાબ છે. તો જો પાઉંભાજી ખાવા ગયા હતા, પાઉંભાજી બંધ હતી. મંચુરિયનવાળી દુકાન એ બંધ હતી. પછી કટક બટક કરીને આવી ગયા છીએ. જો આપણે જમીન બરફ ખાવા લીધો છે મસ્ત. મને લુખો બરફ બહુ ભાવે એટલે જ હું બરફ ખાઉં છું. કોને કોને બરફ ભાવે? ક્યારેક મન થાય ને તો એક ગાંગડો ઉડકાવીએ.
આજે તો મસ્ત બધું ગોઠવાઈ ગયું છે, થોડું ઘણું રહ્યું છે, કાલે ગોઠવાઈ જાય એટલે હવે થોડાક નવરા થઈ જાવું. મસ્ત જમીન હવે ઉપર કૂવા જવું છે. અહીંયા નીચે તો એટલી ગરમી થાય, ઉપર કૂવાની આદત પડી ગઈ છે ને બાલ્કનીમાં, ત્યાં મજા આવે, ઠંડો ઠંડો એકદમ પવન આવતો હોય ને એટલે. ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.